અલ્યો હરખો ઉપાડો કિલ્યા પાડા જેવા થઈ રહ્યા છે. એ અલ્યા જપ કરો કિલ્યા શું છે અરે ભાઈ વાને ચોક નાશ્યા હો ઉમદા કા થાપ આયો હો હમણે એ અરે એક વખત તો થાપ મેલી જો છી હવે છે ને વિચારી બોલજે તને કહું મોહ એટલે પહેલી વાત હરખાઈ નહીં આવે ઓલ્યા પહેલી વાત તો મેં ભૂલમાં નહીં છોડી જોણી જોઈ છોડી છે અને બીજી દેતે વાત નહીં કરું હું હવે મગજ ઠકાણે નહીં મારું ઠકાણે નહીં હોય ને તો ઠકાણે આઈ જા હમણે લે તપી દો એમ ઠકાણા તમે આઈ જાઓ ઠકાણા તમે આઈ જાઓ અમે મારો હાથ દાવ પડે ની એટલા માટે શાંતિથી બેહો એમ અરે કાળું નાચો ની ડીજે તો કરે જાહત આ જી સડે એટલે ભાઈ જવાય તારી યાર માપે કરે એટલે કોમેડી જેવું થઈને ઊભું રહે તરત વાત કરે છે તે બોલો તમે કોક તાણી તું જાને તારે હુઈ જાન હુઈ જાન તમે એમ કહું છું મગજ ના છટકાવ હુઈ જો જો આપણો મારી વાત અમે બે જણા કોમ કરીને થાક્યા છે તમે કશું કોમ કરતા નહીં આખો દાડી ઘેર પડી રહ્યો છો બરાબર પડ્યું ખો છો લે તમે એટલે તમને થાક ના લાગે અને તમને ઊંઘ ના આવે અમને ઊંઘ આવે છે અને થાકેલા જો છે એટલે શાંતિથી અમને આરામ કરવા દો આરામ કરવા માટે હારો મોસો અમે વહીકલ લાયા છે નકી કોઈ શોખ નહીં જાતો લ્યા હું મારા ઘરનું ખાઉં છું બરાબર ખોટી દાદાગીરી નહીં કરવાની હા જાકી હોય તારે તું જાકી ડાબડી ઉલટા નહીં એટલી કરી પડી જગા હેરી ભાઈ હા અચી રીતનું પ્રાણી છે હા પહેલે એમ નહીં અવાજ જ બંધ કરતું નહીં કેમ નહીં ઘરવાળાને કંટાળો નહીં આવતો હોય એમ કહું છું આવા મોણાને શને હંગરી રહ્યા છે લ્યા બાપડા ટેવાઈ ગયો હોય શું કરે કો તો પછી આ પડી પીપડી વગાડે જોઈશે હજી સુધી અભડ્યું તળાવમાં નશાવ એ મય નહીં નાખવાનો મેમન ને જેલમાં 20 વર્ષે હળશો પડ્યા હોય મરી જાઓ જેલમાં ઈ વાળા તો હવે કાઢવાના નહીં કોઈ ચિંતા જ નહીં મને લે હા એટલે જીવતા બાર નહીં આવો મરી જાઓ મોય આ ખબર છે કે હવે મરી જવાનું છે એટલે બીજાને ડોગમી આલવા ફરી રહ્યા છો તમે કચ્છો હતો નહીં કાલ મરી જાતા હોય ને તો હાલ હો મરી જાતા અરે બાકી હોમાં ના પડો હા જે દાડે હું તમને હોમો પડ્યો ને ઈ દાડે તમે આ ગોમમાં જોવા નહીં મળો અને આપણો મારી વાત પેલા ભૂપેજી આવીને એટલે વાલા ના થઈ જતા કે હરિભાઈના મગજમાં હારી આઈડિયા આવી હતી હું તો કહી ગયો જાક્યું હોય કંટાળો ના લવરાય કે લે આ તો જેટલી વાત આની મગજ તમે છટકાવો છો તો પછી હું તો કહીએ જાય વળી તાણી કેટલી વાર ફૂમતા કાકા મારા કાકાની જોગન ની ખમીકો હોલ્યા ની ખમીકો ઝપી જો હાચું કહું છું ની ખમીકો લ્યા અમે ઈ ચલો એમ કરી માફી માંગો પૈસા અલ્યા બંધા કિલ્યા બંધા કાઢવાની છે કણ કાઢો એ હરીભાઈ ગળાની સોગન આ મહેમાન ઉપર જેટલી રી નહીં તડતી ની એટલી રી હવે વાના ઉપર ચડવા માંડી મન એટલી જમ એટલે કંટાળો ના લવરાવો કે હમતો કે ઓમ એટલી શું કર્યું મેં એટલે વૈકલ મજાક થાય છે આ રે મજાક કરાઈ લેજે ખાતું કઈનું લે હવે એની ટેવ સહી જો જવાની નહીં તમારી ટેવ શું કરવા આવી રાખો છો તું તારી ટેવ સુધાર હરીજી મોનથી બોલો અરે નથી આલું મોન લ્યા મોન કને અલાય મોણા ને મોન અલાય મરકી હોય થી અત્યારે તો હું કશું નહીં કરું આ ચાલાકી હતા તો નહીં કરું એમ તમે તાર મારો એટલે કાલ થી તમે ગુંડા બોલાવશો કાલ હે ગુંડા બોલાવશો મને મારવા માટે આ ફૂમતાઈનો જેક ચોડે છે તમને હજુ ખબર નહીં લ્યા એટલે તમારું ઘર હેડતું નહીં પછી બાર ચોથી હેડે બંધ હોકી હવે શું કા જાજુ કે આવરાવો છો મને અરે શું કહેવા માંગો છો તમે શું કહેવા માંગુ છું એમ હે વાઘુજી તમને ખબર છે
બધી ખબર છે મારે તો કશું કેવું નહીં હમણાં ટણો ચડશે અલ્યા મોટા વામો તમને ઘરમાં પૂરીને માર્યા તા ઈ વખત ભમાવાનું બધું જોયું તું કે મન ઈ વખત બંકો ચો હંતાઈ ગયો તો લ્યા શેતરાઈ ગયો તો હા બાકી આજે આનો વાઘ પાછો ના પડે કાલે પાછો ના પડે બધા તો મોં મચતા તો મહેમાન શું મોડા છે લે જીઓ કે આવશે ને તો ઉલાડીને જતો રહે એ પાછો વાળ એ રી પેલો ઊંધું કરશે જાણ તું કોમેડી મહેમાન તો કદી નહીં જોયો તોય આવો તો ઉભા થો લ્યા તમે તો જ્યાં લ્યા મારા ક્ષેત્રમાં ચોરી કરી એ મેલવાનો નહીં તમે લ્યા હા તમે કેટલા જાહો લ્યા અરે એક વાત તો નક્કી છે શું આ મહેમાન અહીંયાના ગામમાં હશી અને ગમે તે ખોંજી વાત કરે કોઈ બી મોણ કે મહેમાન ઠેકરજી કોઈને કહેતા નહીં તો આ તો રાતનું તો બધું કહી દી ને રહ્યા તો બધું બચી નાખે જાણવું હોય ને તો રાતનું આવતું રહેવાનું એમ અમુક કરજો થોડો એ હો બાબુજી પોપડો મારી વાત ઓય કણ ઉભા રહે હન તો હેજી વેજી આપણે ખોટી થાહ મહેમાન ને મેલ જોઈએ ની હાલત ઉપર અને હેડો ઊંઘવા હેડો તમારે આપું તો આવો નક્કી હોય પણ અલા હેડ કી હવે હેડજો હેડો કંપની મહેમાન તો નહીં બસે ની દોત કાઢ્યાવાળો પડજે હો ને કે મગજ છટક્યું છે એટલે પેલો મહેમાન એટલો બધો નાટક કરતો હતો તાણે મગજ નતું સડતું લે વાઘોજી તમે આ બાજુ આવતા રહો ઈયન જોડે નહીં ઊંઘું એ ઈકણ આયો તો પછી પેલું મોડું કેવી રીતે કાઢ્યો આ તો જગ્યા ખાલી જ રાખવી પડશે કોઈ લ્યા ઊંઘી જાજો એ વાઘુ લે મર કે મર ખબર કહેજે જે કેવું હોય ડાબડી મુઢા શું કરવા લોહીનો તરસો થયો છે તું એ તારી ગોળ હું નહીં નરવો બેહી રહેતો ઘેર કાળી મજૂરી કરું ખેતરમાં અને હવારે મારે બાજરી વાટવાની છે અને બાજરી વાટીને આવ્યો છું અત્યારે તો કના માટે વેટ કરે છે તારી વાત કરે છે તે મરકી મર તું મરકી મારા ઓલે ભાઈ બાજરી ભગવાનનું નામ લે ભગવાન તારું હારું કરશે શકલ તો હારી નહીં પણ બોલ તો હારું ત્યારે વળી તાણી મારે જેવું થાય ને તાણી વળી રોંગ ક્રોસ એટલે હારી વાંધો તો ઉપાડી નાખશે ને. બોલતા નહીં એટલી ઘડી આપણે તો તાણી ઊંઘો તો એમ ઉમતા કા સમજી જો અરે તમે તો હાથ ઉપાડી ગયા છો સમજી જો સમજી જવાની વાત નહીં સમજી તમે જો હવે એટલે નહીં ઊંઘું એટલે એમ નહીં હાથ ઉપાડો અરે છે. ખબર જે દાડે છે ને તું થાચો છે ને આપડી મુઠાઈ દાડે ઊંઘવા નહીં દેવ ઊંઘું કે નહીં ઓય. ઊંઘું હા અળવા ફરી જો એટલે આ સંપલ લઈને તો બહેરા આવે મારો અળવા ફરી જો આ બંકા ઉપર હાથ ઉપાડવાની તાકાત નહીં લ્યા અળવા ફરી જો ઉવે અળવા ફરો વાઘ હતા ને વાઘ રહેવા ના લેવો હોય તો કોઈ ફરક ના પડે એમ ચોખ્ખી વાત છે ને. હમા પડજો ને કઈ ગાધાને ભમાયો હવે ભલે ઘરનો રહ્યો આરે હવે આનું મોઢું બંધ કરે તો સારી વાત છે સંપલ લઈને બહેરા મારવા આવે તમે બહેરું છો તમે હે નાકોને તોડવાની જરૂર નહીં લ્યા હે છોડવા છે મહામન સંપલ આ ચમ વેરી થયો છે લ્યા યાર થવાની વાત નહીં સંપલ લઈને છોડવા આયા ચમ લ્યા એ કાળુ મારી ભૂલ થઈ ગઈ ભૂલની વાત નહીં આ દાડાવતી છે ને મારા ઉપર કોઈને હાથ ઉપાડ્યો નહીં અને તમે સંપલ લઈને છોડવા આવો એટલે લ્યા એ દશમન શું કરવા લોહીના તરસ્યા થયા તો ઊંઘવા જો કી આપડી મોટા આખા ગામની માર ખાતા તું મરી ગયો છે અલા થાચો છું હું થાચો છું
દશમન સાચો છું લેબુ તાકાત કેટલી કરી આના અને મેં તો હજુ મારી તાકાત વટાડી જ નહીં ચોકન જાય પછી આરી મેટ્રો ચોકન જાય લે ગરદા ભેગો હા કાઢી નાખો સાચું કહું છું હું ઓવે બંધ થઈ જા પડકી લે થાચો છું પેલા મોણાને આપણે શું કરવા શેટો દઈને નાશ્યા આયા એ થોડો થોડો અવાજ કરતો તો ને તોય રખવા થાતો તો પડકી પડ એ મારા ઉપર આધાર ઉપર એ ઈરું ચાલે વ્યવહાર તમે કહો ઈ ચાલે એટલે પણ હવાર કહેજો જે કહેવું હોય હુઈ જો ને તારે સંપલ લઈને છોડવા તમારો પોપડો મારી વાત ઓને હવે ખબર પડી ગઈ છે ઓને ખબર પડી ગઈ છે એમ આપણે તો લગીને થાક લાગ્યો નહીં આપણે તો એ આ બેઠા અને બોલ કરતા તમે તાર ઊંઘો તો હડો થાક નહીં લાગ્યો ને ત્યાં હું આ નાટક કરી રહ્યો છે લે વાકુજી શું કરું વાનું કોકી ખરેખર હું મારી નાખ્યો વાનું હું ગળાની છોકર નું માથું ફોડી નાખવાનું હો હાલ હમણાં એટલો કાયો થયો છું હવે એ પોપડો માથા ફોડવા વાળા તો છે ને હવે આવશે હા અલ્યા એ અલ્યા તું સમજી શું લે તું બાબુજી સમજી શું લે હે એ આ તો કઈ અરે સ્વામી રાખો આ તાકાત કરો લે તાકાત કરો લે આજો તાકાત કરો તમે તાર લ્યો આપણે બતાડી દીધી તાકાત બતાડવાની હતી અને હું તો હાથે કરી પડ્યો છું અરે સંપલ લઈને તમ છોડવા આયા મારા જોડે રસ્તો છે શું બેહો વાત કહું ફૂમતા આગા હે મારી ભૂલ થઈ ગઈ હું તમારી માફી માંગુ છું કે હું તમને સંપલ દેવા આવ્યો બરાબર હવે પછી મારાથી ભૂલ નહીં એ થાય ફૂંટે હો? આખા ઊંઘી તો ગામમાં ક્યાં? કોઈની માફી માંગી નહીં તમે બે જણાને ઊંઘી તો કે જેટલી હદે માફી માંગીએ છે એ વિચારી લો કે એટલું વિચારી લો ખાલી તો તમે બધું સમજી જાઓ કે જેટલી હદે અમે માફી માંગીએ છે હા મારો ખાટલો છે મારો છે તારા બાનો નહીં રહ્યા તો તારા બાનો તો સાતારી લે ફેરથી બગાડી દો લે માફી માંગીને લે વ્યવહાર આખે આખો બગડી દો લે અમારાથી સમજો તો સમજાવજો બાકી હવે મારા જોડે આવશે તો પગ વાડી નાખશું હા બરાબર છે આ ખા ધૂળી ખાધું તા આમ તો 18 ખા વાજેલા છે આ બંકાન તમને કહું હું એક નાના મોટા તાકાત નહીં આખા ગોમની માર કાઢા મરી ગયો હશે અને અત્યારે ઓને અડધી રાતે હવે પાવર ગુજ્યો હશે આયા હજી સંકલ્પ કેમ છોડવા આયા હે મારું કંટ્રોલ મારા મગજ ઉપર નતું એટલે હું સંપલ છોડવા આવ્યો ભૂમતા આગા ભૂલ થઈ તું ગઈ એ શું કરવા તને સંપલ દેવા જો તાણી અલ્યા મને નથી ખબર કે આ ખાઈ પી ચેડો પડી જાહે નકી હું સંપલ દેવા ના જોટલ્યા એટલે પેલા મહેમાન કરતા તો તમે ઊંઘવા દો એમ નહીં હવે મહેમાન તો હારો હતો એની કોઈ દાડો ટાપલી ગાધી હોય આખા ગામમાં કોઈની હે સાચી. તો યાર તમે છોડો તો બે નંબરની વાત છે એમ હે મોટા મોગડા નાસીને કેવડાવે છે લ્યા શાંતિ રાખો કે ડાબડી મોટો ઊંઘવા નહીં દે ખબર પડી ગઈ છે ક્યારે ઊંઘણા થયા છે શાંતિ રાખો હવે પછી છે ને ખૂમતી બાજુ પાવર નહીં કરવાનો સારું. એવું હોય યાર પક્ષ ખેતો યાર બે જણા એક થોત પછી મારે તમને બેન ભમાવા પડી એમ તાણી અને બે માર કાંગી લો છો તમે શું આવે લે તમારું હે મારા આગળ શું આવે કશું ના આવે કશું ના આવે હું છે ને હે એને હવાર કહેયો હું ઠપકો આલજો એમ હા અત્યારે તમે હુઈ જો ને. એ તો હોઈ જાવ કોઈ વાતો નહીં એક નંબરનું ચક્રી છે હાવ હું પડે હવે તાણી ખોટું યાર જોડે લાયો માસો બોલતા ના હો ભજન કહું એમ નહીં હે? આપણે પેલા મહેમાનને શા માટે મળ્યા તમને કંટાળો આવ્યો તો નતો આવ્યો મહેમાનને તકલીફ શું હોય છે લ્યા તકલીફ મને શું કરવાનું પડે એમ નહીં આય પડે એમ નહીં અપડ્યું દેવનું કોક લાગે બોલો હા? દેવનું એમ એ ભૂપતજી આવે ને સવારે એટલે આપણે બે દાણા વાત કરો ઉભા રહો હરીજી તારું એ હરીજી થાય તારું અપડ્યું મહેમાનને તકલીફ કોક લાગે બોલો નહીં? એ કોણ? હે મારા બાનો ગુનો કર્યો તો ને મહેમાનને મારો બા વળગ્યો સહી કરી જઈ ઓવે કાતરો ઓવે એ રે તું સાલી જીવતો હતો ને તો ગામમાં આયા તેનાથી છે ને ઝઘડો કરતો એમ ના તો હારો કસો તે કાતરો કસો એ ફૂમતે હાથ જોડું છું હવે મૌન રાખવાનું છે કે નહીં રાખવાનું શાનું ઊંઝી તો હકી
કે મારે તો ઊંઘું છે તારું ઊંઘજો એટલે ઓછો નહીં મેકાતી શું કરું બોલ્યા વગર ઊંઘી તો એમ કહું છું ખાલી બોલશો ને તમે ત્યાં જાજી રહો પણ બોલતા નહીં એમ હો એ તમને કહેતો એ કાના શું આવશે તો ફોન બીજું હે શું કરશે તારો બાપ ભૂંડ થઈને આવશે કણ ડાબડી મુઠા પડકી પડ લોહી પીજો એટલે હરી ઓને ચોક ઉપાડી નશન પાર આવે એ બાપુજી વાત એરી નહીં અરીજી હા ભૂપતજી ના આવે ને એટલી ઘડી મહેમાન જોડે ઓટો મારી આવજો એક જણો થઈ તમે જાજો હું તો હોઈ જાવ એમ આપણે ઊંઘ આવે હું જાયો તમે હુઈ જો અલ્યા તમે તો નહીં ઉઠતા પછી યાર ખબર છે મને તો તમારી હું જાયો કે વાતો કરો લ્યા હું જાયો હું કુંભકરણ મોટી મોટી વાતો કરે હું જાયો એટલે ખરેખર ઓને ગળું દબાઈને મહી નાખું ને એવું મગજ જાય છે પેલા કરતા હવે વધારે ટોર્ચર કરવા માંડ્યો છે આ કોણ હા કની વાત કરી મહેમાનની વાત કરું છું એ તો મહેમાન તો છે તો અમે ઘરનો ખોયેલો મુઓ શીખે તોથી આવ્યો પીટો ધમ નહીં અરે હા આ તો ખોટું હા શું ટાણી પછી ઊંઘી જો હવે પડો હડો હવે તાણ તમે હડો એ તમારે જે બોલવું હોય ને એ હવાર મન બોલજો અત્યારે એક શબ્દ ના બોલતા બસ એમ નહીં કહેતો મારું કેવું એમ નહીં મહેમાનથી બરાબર ભૂપતજી આવીને ઠપકો આલે ને તો એ બધું સારું લાગે વાત હું કે ઓવે બાગુજી ઓવે તમારે આમ મગજ ઘણું છે પણ આમ કશું નહીં આમ ખાલી છે ઓય. ખોપડી ચકરી છું હું હાવ ચકરી છું તમારે જેટલું મગજ નહીં મારે હું જો કે એમ નહીં પેલા ને નહીં અરેજી નહીં એ આપજો બે મોસા લઈ જવાના હતા બે મોસા હે બે મોસા તો એ મારો નું વાઘુજી નો મોસો લઈ જવાનો હતો એમ કેમ ઓય તો વળી પાછો પેલો મગજ નાખો એવું આગળ હા જે મોણા ઘરમાં પડી જતો એ મોણાને તમે હર ઉપર તો બારી કાઢ્યો છો ઊંઘવા માટે બરાબર કે લે બહાર જાય વાયરો જબ્બર આવે છે ઠંડો એમ ઊંઘ જબ્બર આવે છે વાયરે આઈને તો અરે વાયરસ અડ્યો છે હવે હા વાયરો ભરાણો છે લ્યા કની વાત કરો લ્યા આ તો એક છે પણ કે તાન કાળું ફોટો બતાવે અરે ભાઈ અરે એ અરે હા, મહેમાન થોડો ઓટો મારતા એ હારું આમ અપ્પુજી હું ના આવ્યો હોત ને હંગાજ તો પેલા કલાઈ હમું ના બાડ્યો હોત તમે મારા ઓળખ્યા ફટેરા મેણા હોત તે આમ જ તમને યાદ કરીને લીધા હતા અને અમે ખરેખર શકને હેડ્યા હતા તમે અમને હોમાં દચી ગયા થોડા લેટ પડ્યા હોત તો હું ઘેર આવતો રોત હરખાઈ ના બાજુ જ ને હર્યા અને મફુજી ભુવોજી આ વખતે એકદમ હાચા હેડ્યા હો આ ભૂવો મહેનત હારી કરી હા અને હવે આપણે બધો ઠા પડી જાય હા હવે કોઈ ચિંતા ભયા બાબતની રહે નહીં પેલા તો ઊંઘ નહીં આવે આ સિરાય ઊંઘ નહીં આવે હવે શોકે ના ઊંઘતા દસમાનું અમે આપણે ખાઈ પીનું હા તેલા છે કેમ કે બાસ્કઈએ જવા દેવા આલ્યા એટલે આ તારી આ ત્રણ જણા ઊંઘ્યા છે ને મારા મહેમાન જોઈ ગયા હરીભાઈ એ હરીભાઈ હા વાઘાઈ એ વાઘાઈ અરે મારા મહેમાન જોઈ ગયા ચોકન પથારી કરી હતી વાયકણ પથારી કરી હતી હે તો પછી મહેમાન ચો જોઈ તાણ શી ખબર વાઘુજી અલ્યા અલે મારા મહેમાન ચોઈ ગયા છે ભાઈ મહેમાન અલ્યા જોઈ જાય રે એ તો તમને ખબર તમે જોડે ઊંઝા છો ને ભલા આદમી એટલે હરીભાઈ તમારું ભલો થાય તમારું અલ્યા ઉઠો કું છું હા. ખબર નહીં પડતી ઘૂમ કરવાનો એ ઘૂમતાઈ મહેમાન ચોઈ ગયા મારા મહેમાનની પથારી તો નહીં તો જા એટલે તમને તાઈણમથી એકન ખબર નહીં અલ્યા ભાઈ બાજરી વાઢી વાઢીને થાચી ગયા છે ઓવે કોક ધોકા મેલીને જગાડે ને તોય એમ જાગે એમ નહીં અરે હરીજી હા એવો તો થાક ના હોય ભલા આદમી આ તમારા જોડમાંથી આખો મોણો ગાયબ થઈ ગયો તો તમે કહો છો ખબર નહીં અમને હવે નહીં ખબર તો નહીં ખબર એ ભૂપતજી હા તમે કાયા થાવાની આ પેલો ગાડી મિલીને નાહી ગયો છે અને વાયરો અડતો નહીં એટલે કદાચ થઈને મહેમાનને તાપ લાગ્યો હોય ને તો કદાચ થઈને શેટો મોસો લઈ ગયા હોય એમ હા મારા મહેમાન ના ઊંઝા પછી જાગવાની ટેવ જ નહીં ઈ તો પછી અમારે ટેવ નહીં તને થાક્યા છે તાણી. હવે તમે તાજા નહીં તો પછી ચોથી તાજા હશી કોહડ અમારે તો આદત છે વકણ ઊંઘવાની ઊંઘવાની આદત છે આટલી બધી ઊંઘ ના હોય પેલા આદમી ઓહ, અને ત્રણ જણા ઊંઘ્યા છો તમે અને તમારા જોડેથી મોસો ગાયબ થઈ ગયો છે ખરેખર તમે તો એવી વાત કરો છો કે જોડે મહેમાનને અમે ઉપાડીને ચોક મેલ્યા આવ્યા હોય
અરે હું એવું બાબુજી નહીં કહેતો, એવું નહીં કહેતો ભલા આદમી. તને શરમ આપી તો ભાઈ યાર. પણ આટલો બધો થાકે ના હોય, નવાઈની બાજરી તમે એકલાને નહીં વાઈ. હવે એક મિનિટ, હું તમારા જોડે ઊંચો હોય અને તમે ફૂલ ઊંઘમાં હોય અને હું ખાટલો ઉપાડીને શેટો જતો રહું તો તમે હહડો. હારું હડો, તમન બાજરીનો થાક હતો, હરીભાઈને થાક હતો. ઓયાને ચિયા પાદરમાં જઈને આકલિયા વાઢ્યા છે. આપણે ચોખ્ખી વાત છે કે ઉજાગરો હોય કે ના હોય, થાક હોય કે ના હોય, રાતના ઊંઘ્યા પછી હળતા નહીં. એ તો બે દોડાય નહીં, એ તો આખી જિંદગી ઊંઘવામાં જ કાઢી છે. આમ તો રળા કોમને આખા ગામમાં ફરતા હોય ઓ છો. બાપુજી, હા. તમે છે ને મોરો મિલવાનું બંધ કરો એમ. એટલે હા મોરો મેલવાની ચો વાત છે, પેલા મોણાની વાત છે, મહેમાનની વાત છે. આ તો આબરૂ જાય એવું થયું પેલા આદમી. અરે બાપુજી, ઓયાના વાદે ના રહેવાય, મારે મહેમાનને હાલ ગોતવા પડશે. આવો હમણાં આવો. ખરેખર બાપુજી, આ મૂર્ખાને તો હળિયે સડાઈ દીધા. આ મોસો કનો છે? એ તો આપણો નહીં બાપુજી. હમણાં જ્યાં છે ખેગારજી 25 વર્ષે મારા ઘેર આયા હતી. હા એ તો બરોબર છે, પણ ઊંઘમાં હેડવાની ટેવ તો નહીં કોઈ ને. ના ના નહીં ટેવ એવી. ઊંઝા પછી જાગતા જ નહીં કદી રહ્યા. એવું છે? આજ શિખર છે હરખા દાજી જ્યાં છે. આ ભૂપતજી, હા આ વાયકણમાં પૂંછ્યું છે, જોજો તમારા મહેમાન તો નહીં. આવજો બાપુજી. આ તો ખેગારજી છે, અમાર મહેમાન જ છે. લે ખેગારજી, એ મહેમાન કેટલા મોસો લઈને આયા ચોથી દાડી? અરે એમ નહીં જાગી. ગમે એટલા ટવકા કરશો ને તોય, ચમ જોડમાં ડીજે વગાડશો ને તોય અરે નહીં જાગી. એવી ઊંઘ સવાય એની? ઓવે ખાલી જો ખેગારજી. અલ્યા ભલા આદમી, ચમ આટલા આવીને ઊંઝા છો તમે? એટલે હાડીએ સડાઈ દો છો ભલા આદમી. હું તો પેલા કરતા તો ઊંઘ્યો. હા તે હોય ચમ આવતા રહ્યા? કોણ આવ્યું? ઈકણ વાયરો નતો અડતો. કોણ આવ્યું પણ? તમે અરે ભાઈ હું નહીં આવ્યો. મને લાગે છે હુણાવાની ટેવ છે હોય એને. એટલે તમે ઓયકણ મોસો લઈને નહીં આયા? ના ભાઈ ના. એટલે રાતના હુણાઈ જાવ છો? મફુજી, હા હેડજો પેલા 3 જણા જોડે. બરાબર શાંતિ રાખો, મને પૂછવા દો. રાતના ઊંઘમાં હુણાઈ જાવ છો? હુણાવશું પણ આટલો બધો નહીં હુણાતો. પણ મોસો લઈને તો હંગાત ના આવે, ખૂણાઈ જોય તો હા એકલા હેડી ને હરી. થયું કોઈ ખબર જ પડતી નહીં વાતમાં. હવે જે થયું એ પેલા 3 જણાને ખબર હશે. હા. તમે હેડો નહીં, હેડો હું મોસો લઈ. ખરેખર ભલા આદમી હળિયે સડાઈ દીધા તમે તો. મહેમાનને ગોતવા ગયા છે અને મહેમાન હાથમાં આવી ગયા તો અમારી પથારી ફરી જાય. અમારું બેટું શું કરવાનું? એ બાપુજી, એ બાપુજી, તો આ મરી ગયો હોત તો સારું હતું. એટલે ભલા આદમી આ તો થઈ પણ મેદાનમાં જઈને હુઈ ગયા હતા. હે હા અલ્યા મહેમાન એ તમારે મેડલમાં ચોકન જવાનું હતું યાર. હું નહીં ગયો, મને જ નહીં ખબર. હું શીર તો પહોંચો ઈ કણ. એ તળાવમાં મહેમાન તમે તમે યાર જૂઠું ના બોલો. અરે સાચું કહું છું, ગળાની છોકર મને કોઈ ખબર નહીં. હે બાપુજી, આ મહેમાન કહે છે કે હું જો નહીં તો પછી એનો મોસો છે અમે હેડી જો અહીંયા. મોસાના પગ આયા હતા. હવે પણ મહેમાન આવી ગયા છે તો પછી સુખ શાંતિ પથારી કરીને એનું ગાડજો તાણી. ઊંઘવાડવા નહીં, નક્કી કરવું છે. નક્કી કરવું છે મોસો અહીંયાનો જે રીતના હેડી જો અહીંયા. અમે 3 દડા ઉપાડી અને નાશ્યા એ મહેમાન ને. હા ઈર્યું જ કેવું છે ને ઓય તમારે? ઓય ઈ રીત કેવું છે? બાપુજી તમે શરમ આપવી જોવે. હા? તાણી થાચા પાછા ઊંઘવા દો કી. એવું છે એમ? તાણી શું એટલે મહેમાન મોસો તમે લઈ ગયા છો? ના ઓબળો. એટલે ઓમ આવો, હા ઓમ આવો. મહેમાન ઊંઘ્યા હતા ને હા. એટલે બેકડતા હતા, હા બરોબર? ઓય ઓય એટલે અમે પાણી પાઈ અને એક વખત તમે ઊંઘાડ્યા. હા પછી હું તો થાચેલો હતો, ફૂમતે બાપડા થાચ્યા હતા, પેલા હરિભાઈ બાપડા થાચ્યા હતા, બરોબર? સુઈ ગયા. એવું છે? હા, એટલે તમારા મોઢેથી તમે હાસુ નહીં બોલો હવે? મોણસ છે નહીં, હા. બેકડા નહીં તો મોસો ગપે કરી અને છેટો જતો રહે. તમે કહું. ઓ તારી આવો દાખલો તો કોઈ દાડો અભળ્યો જ નહીં. અમારે નારંગો હતો ને, નારંગો એક હા મારે હારીની વાત કરું હો. હા હા ઈ કણ એક નારંગો હતો ને, તે તમે જુઓ ને, એક ફેર રાતનો બેકડ્યો ને તે ઠીક કેટલા પહોંચ્યો તો ખબર છે? ડીસાની બજારમાં પહોંચી ગયો તો. બોલો. હા વાઘુજી, હીરી વાત મેં મોની હા. કે તમારા હારી એ નારંગો હતો એ બેકલીન છેટ કેટલો જતો રહ્યો હતો? ડીસા ડીસા. દિશા જતો રહ્યો હતો, બરાબર? એના અંગાત ખાટલો તો નતો કે હા. ગોદડા તો નતા કે? એટલે હા અને અમાર મહેમાનને તમે ચાણી પાણી પાઈ તું, એને બેકડ્યા તા. હા પાણી ચાણી પાઈ તું.
પાણી તો ફૂમતાઈ હવે બાજુ. તમે ત્રણ જણાને શું નાટક કર્યા છે હીરું તમારા મોઢાથી બહો મહેમાનને પૂછો પાણી પાયું તું કે નતું પાયું? એ બાસ્કુજી મહેમાનની મને ખબર છે મારા મહેમાન ઊંઝા પછી હળી ના તો પછી અરે પોણી ચોથી પાવી લે તો પછી તમારા મહેમાન છે ને ઊંઝા પછી હળતા નહીં તો વગર શું કરવા નાસી જાત તાણી અલગ અલગ અવાજ કાઢતો તો પડ્યો તાણી થાચેલા હતા ઊંઘવાય નતો દેતો અને હળતોય નતો મળેલું પડ્યું હોય ને એવો તો ખાટલામાં પડ્યો તો આ એટલે કૂતરા જેવો તો અવાજ કાઢતો તો આ તમારો હગો બોલ્યા હરિયા તું તાર બોલ તાણી એટલે જેટલી હદે અમે મિલતા આવ્યા છે ઈ તો વિચાર કરો લ્યા. એટલે પેલા સાઉન્ડ વાળા જેટલું મ્યુઝિક ભરીને નહીં આવતા નહીં એટલા વિના મ્યુઝિક વગાડતો તો પડ્યો તમને વાંધો શું હતો એટલે વાંધો શું હતો મફુજી થાચેલા હતા ઊંઘવા નતા દેતા જો આ મહેમાનને અમે પેલા કણ ના મેલતા આવ્યા હોત ને તો અમે લડામ મરી જોત લ્યા. ઓવે જેમ શું કરવા લડો એ મફુજી તમે તો થાચેલા હતા હભળો મારી વાત તમે ત્રણે થાચેલા હતા તો પછી તમારી ઊંઘ કેવી રીતના બગડી કોઈ હડે કેવી રીતના દાજી ટોર્ચર થવાય છે કોનમો હોય તાણી મચ્છર હારા મચ્છર ગુમ કરતા હોય ને ઈ અવાજ હારો પણ આ મહેમાનનો અવાજ ખોટો અને આ મૂંગી એ સમાધાન તો આજે નહીં થાય અને કાલે નહીં થાય ઓવે. તાણી નોતી તો વાતો કરતા હતા બેકડી આવું હોય યાર હે મહેમાન એ કાકાજી એટલે તમારે હેરિટેવ હજી બધી જી નહીં નહીં જી યાર હું કરું ઘણો ટ્રાય કરું છું પણ જતી જ નહીં. એટલે પલાદ નહીં હોય ઊંઘારતો તો એ પહેલા તમારે મને તો વાત કરવી હતી પણ મને તો ખબર તો હતી હું કે- આઈને શીખડાઈને જોત બધું. ભૂપતજી, એ બધી વાત તમારી સાચી બરોબર પણ આ માણસો કેવાય લ્યા આ ઊંઘવા માટે મને કેવું બોલી છે આ કેવું વર્તન કર્યું મારી હંગાત ઢોર જેવું વર્તન કર્યું મારી હંગાત અરે ખેગારજી ભૂલ થઈ ગઈ આના માણસો નહીં આ જનાવર થઈ લ્યા તાણી તમારા વિશ્વાએ મારા મહેમાનને મેલીને જો તો મૂર્ખો આ તમને એટલા હેરાન કરતા હતા તો મને ફોન કરવો હતો હું આવી જોત ઉપાડી નિયમ મેલતા આયા કદાચ કોઈ જનાવર લડ્યો હોત માં પૂછી અને મારા મહેમાન ઉપર પડ્યો હોત તો હું હમે હું જવાબ આલોત તાણી એટલે જો મારી વાત સાંભળો તમે ચોક ગોમ જ્યાં હોય અને તમને ચીક ઉપાડીને છેટે મેલતા હોય તો કેવી રીત હાલે એટલે મારી વાત આપણો મારું તમારી વાત કહો અભડા જેવી હોય તાણી અભડા કે મારું દિમાગ મોણસાઈ મરી જી છે તમારામાંથી તાણી તમે મેમના અંગાત આવું કરો છો તમારા અંગાત આવું નહીં થાય પછી મારું દિમાગ ના બગાડો અમને હરીભાઈ શીખવાડી તો ઓય, તમે કહી સુખી વાત લા, છે. તને શરમ નહીં આવતી આવડી મોટી પાઘડી બોધી છે અને મહેમાન હું કહેવાય એ ખબર નહીં પડતી હા તારા ઘેર મહેમાન નહીં આવતા આભાને આવે તારા ઘેર મહેમાન મારું કીધું હું અપમાન કરું પછી વખત કેવું કાઠું પડે છે જોવા મળશે તને મૂર્ખા હા હું મૂર્ખો પણ ભૂપતજી હું એકલો મૂર્ખો નહીં અમે ત્રણ મૂર્ખા છે એલ્યા તમે એટલા બધા સમજણા છો તમારામાં એટલી બધી સમજણ હોય તો આ મહેમાનનો મોસમ એ ચોકમાં મેળવાનું કીધું એ વખત તમે મને ના જેમ ના પાડી કેજો તૈયાર તેમ થઈ ગયા હે આ મોસો એકલ હું એકલો મેળવા નતો ગયો અમે ત્રણ મેળવા ગયા હતા હવે શું છે શું છે એ તાકાતનો ઇસ્તેમાલ ના કર હરી નોટ પાડી નાખો બધા એ પાડતો હોય કર પાડ એટલે મારે એકલા ઉપર નાખવાનું છે બધું તમે શું કહેતા હતા લ્યા કે હરિભાઈનું નામ નહીં લેવાનું એક આધાનું નામ નહીં લેવાનું શું કહેતા હતા પટી ગયું લે, હેડો ને હવે. હરીભાઈ તમે કહો કે ના કહો તો બધી ખબર પડે છે કે આ બે જણાનો મોય હાથ હશે જ અરે લડી મરતા હતા હોય કણ ત્યાં કંટાળ્યો તો હું અરે ખુદના મહેમાન કોઈ દાડો હાથવી નહીં કહેતા પછી ભરભારા મહેમાન તો ચોથી હાથવી તાણી અને આપણે મોન્યું કહેતા કે એને બોલવાની ટેવ હોય કે બેકળવાની ટેવ હોય તો પછી તમારે નહીં જવું તું હોયથી ખાટલા લઈ તમે કેમ ના નાઠા કોહડ અને મહેમાનનો મોસો મિલ્યા એ આ નાઠા હોયથી હવે અમે છે ને તમે રાત માથે લેવરાઈ છે અને લેવરાઈ છે એવું નહીં ઉભારો મારી વાત હજુ પૂરી નહીં થઈ એટલે શરમ આપી દો તમને તમે મહેમાન અંગત આવું વર્તન કરો છો ભલા આદમી અને ભૂમતા આગળ તમને કહું છું હમણાં આવો આટલા વરાજો કાઢ્યા છે તમે કોઈ દાડો તમારા વગર મહેમાન આવ્યા છે કે નહીં આવ્યા અને મહેમાન આવે છે તો આવું વર્તન કરો ભલા આદમી ઘણાય મહેમાન આયા પણ આવા ભયાનક મહેમાન નહીં આયા કોઈ દાડો અમારા એટલે વગર એના માથે બે ઝઘડો છે એટલે તમને ભેટા છોડતા હતા એ તો અત્યારે તમને બોલવું સારું લાગે છે હવે ઊંઝાવત ને તો તમે કંટાળો જ. હા પણ આપણે કંટાળો આવે તો મેં ના કીધું કે આપણે ખાટલો લઈને છેટા જતા રહો પણ મહેમાન હંગાજ આપણે આવું વર્તન ના કરવ રાય કેમ કે મહેમાન છે ને ભગવાનનું રૂપ છે ઈ જ કીધું તું આ ફૂમતે રમણ ભમણ મહેમાન ને બોલતા હતા ને એટલે મેં ઈ જ કીધું તું પણ મફુજી ગળાની શોગને આખો દાડો બાજરી વાટી છે આ કમરે જબરજસ્ત દુખે છે અને મહેમાન રહ્યા ને અલગ અલગ અવાજ કાઢી અને ટોર્ચર કરતા હતા ને એટલે અમે એનો ખાટલો શેટે મિલ્યા
અને તોય ભૂપતજી તમને ખોટું લાગ્યું હોય ને તો તમારી માફી માંગુ છું અને મહેમાન તમારી માફી માંગુ છું. એ વાઘુજી માફી માંગવાની કોઈ જરૂર નહીં. અને રહી વાત ખોટાની, ખોટું તો એટલું લાજુ છે ને કે આખી જિંદગી તમને માફ નહીં કરું. અને મારા મહેમાન કોઈ દાડો તમારા વિશ્વાસ નહીં મેલું. હડો હડો ખેગારજી હવે આપણા સાંભળો મારી વાત કે તમે એવું કીધું ને કે ટોર્ચર કરતા હતા મહેમાન. આ મહેમાન તમને ટોર્ચર કરતા હતા, ઊંઘવા નતા દેતા. મોણાને 17 વીની કુટેવો હોય, પણ આપણે આપણી હદમાં રહેવરાય, છેલ્લી હદે જવરાય નહીં. મહેમાન અંગત આવું વર્તન કરવરાય નહીં. અને ખરેખર જો મહેમાન અંગત આવું વર્તન કરશો નહીં તો તમારા કોઈ દાડો અવાજની ખમન મજા નહીં થાય. હા મારું 500 પાટણ હા.